નમસ્કાર મિત્રો, ફરીથી આજે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું. 2-3 દિવસ થઈ ગયા, પણ આજે ઘણા લોકોના ક્વેશ્ચન હતા, ઘણા લોકોના કમેન્ટ્સ આવ્યા હતા. તો એ કમેન્ટ્સ વિશે આજે ચર્ચા કરવાની છે. ઘણા લોકોના કમેન્ટ છે જ્ઞાન સહાયકનો જે વિડીયો આપણે ચાલી રહ્યો હતો, જે સિરીઝ છે અત્યારે ગઈકાલે જે આપણે લિસ્ટ પડી છે, મેરિટ લિસ્ટ, અને આવતીકાલે આપણને 20 તારીખે બધાને બોલાવ્યા છે. એના માટેની આપણે ચર્ચા કરીશું. તો જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ એકવાર સબસ્ક્રાઈબ કરજો, કારણ કે હું તમને ટેટ રિલેટેડ કોઈ બી એજ્યુકેશન રિલેટેડ કોઈ કે ભરતીના સમાચાર કે ન્યૂઝ કે અપડેટ હોય છે તો હું આપતો હોય છું. તો એના રિલેટેડ તમારે જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજનો મેઇન મુદ્દો છે કે ગઈકાલે તમારા ક્વેશ્ચન છે ઘણા જ્ઞાન સહાયકને લઈને, વિદ્યા સહાયકને લઈને. પહેલાં વિદ્યા સહાયકને લઈને તમને કંઈક ક્લિયર કરી દો કે ભાઈ તમારું ઓલમોસ્ટ પીટીસીના સેકન્ડ યરનું તમને રિઝલ્ટ તો ખબર છે, બધાને આવી ગયું છે. તો હવે પીએલએમ ક્યારે આવશે, પહેલો તો ક્વેશ્ચન બધાનો એ છે. તો બધાને એ વસ્તુ તમને ક્લિયર કરી લો કે પીએલએમ આવતો હજી લગભગ જિલ્લાની ફેર હજી થઈ રહી છે. હવે એ લગભગ ઓલમોસ્ટ ડન થઈ જશે. મારા ખ્યાલથી હજી આ પીટીસીના સેકન્ડ યરવાળા પેપર તપાસ થઈ છે. કદાચ કોઈ ભૂલ હોય અને કદાચ માર્ક્સમાં કોઈ ભૂલ હોય તેના માટે ચાલશે થોડું. તો ઇનકેસ જુલાઈના સેકન્ડ વીકમાં કે પછી સેકન્ડ વીકમાં આવવા સુધીની શક્યતાઓ છે. કદાચ 20 તારીખ સુધી આવી શકે છે મેક્સિમમ. જૂન ને જુલાઈ નેક્સ્ટ મંથમાં. તો ત્યાં સુધીની આવવાની શક્યતાઓ છે પીએલએમમાં ખાસ કરીને. અને બીજી કે અત્યારે હવે જ્ઞાન સહાયકની આપણે વાત કરીએ તો જ્ઞાન સહાયકમાં કેવું છે કે જ્ઞાન સહાયકમાં ઓલમોસ્ટ લગભગ તમને ખબર છે 10,000ની આસપાસ 1 થી 5માં અને 6 થી 8ની એમ કરીને 13,600ની આસપાસ જગ્યાઓ હતી. તો ખાસ કરીને 1 થી 5માં 6,000 6,500ની આસપાસ જ ફોર્મ ભરાયા છે. એટલે બધા લોકોએ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યા નથી. તેનો મતલબ એ છે કે બધા લોકો જ્ઞાન સહાયકમાં જવા માગતા નથી. જેટલા લોકોએ ભર્યા છે એટલા લોકો જશે. અમુક જગ્યા એવી છે કે જ્યાં અમુક જિલ્લાઓ એવા છે જ્યાં 700 જગ્યાઓ છે પણ ફોર્મ 70ની આસપાસ ભરાય છે. જેમ કે તમે જો કહી શકો છો છોટાઉદેપુર છે, ત્યાં 700ની આસપાસ જગ્યા હોય પણ 70-72ની આસપાસ ફોર્મ ભરાયા છે. બરાબર, 1 થી 5ની વાત છે. 6 થી 8માં ઘણા એવા ભાષાના છે, સાયન્સના છે, સાયન્સ મેથ્સવાળા છે, અને પ્લસ અત્યારે જે સોશિયલ સાયન્સવાળા છે. બરાબર, તો એમની સંખ્યા વધારે છે મારા ખ્યાલથી. તો એ લોકોને શું થશે કે એ લોકોનો કદાચ નંબર એસએસમાં સપોઝ કે એનો નંબર 100ની આસપાસ છે, તો એ લોકોને એવું થાય કે ભાઈ આ બાજુ 1 થી 5માં તમને ખબર છે કે 1 થી 5માં જગ્યાઓ એટલા બધા કેન્ડિડેટે ફોર્મ નથી ભર્યા, તો એ લોકોની જગ્યાઓ વધતી હશે તો એ લોકોની જગ્યાઓ તમને આપવામાં આવશે. તો એ પ્રમાણે જો તમારું મેરિટ બનતું હશે તો એ મેરિટ લિસ્ટ પ્રમાણે જ્યાં જે 1 થી 5 વાળા પતી હશે તો પછી 6 થી 8 વાળા લેવાના આવશે. એવી જ રીતે જો એવી કોઈ જગ્યા હશે કે જ્યાં 6 થી 8 વાળા કેન્ડિડેટ નહીં હોય તો 1 થી 5 વાળા કેન્ડિડેટ ત્યાં સમય લેવામાં આવશે. આ એક વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. એટલે 1 થી 5 વાળા અને 6 થી 8 વાળાના આ રીતે ડરવાનું નથી. બીજો એક ક્વેશ્ચન હતો કે ભાઈ હા મેસેજ કોને આવ્યો છે, કોને નથી આવ્યો. તો ઓલમોસ્ટ જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે બધા લોકોનો મેસેજ આવ્યો છે. તો બધા લોકોને વેરિફિકેશન માટે કાલે બોલાવ્યા છે. તો કાલે વેરિફિકેશન માટે ઓલરેડી સાઇટ પર અપડેટ થઈ ગયું છે. તે 9 વાગ્યાની આસપાસ ડોક્યુમેન્ટ આપણે વેરીફાઈ કરવા જવાનું છે. બરાબર, તો 9 વાગે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા જવાનું છે. તો પહેલાં તમને ત્યાં જિલ્લો પસંદ કરાવશે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન બધું પ્રોસેસ ત્યાં પતી જાય. કાલને કાલ 20 તારીખની આસપાસ 20 તારીખે જ તમારી પ્રોસેસ આખી બધી પતી જશે. પછી એક બીજો ક્વેશ્ચન હતો કે ભાઈ જ્ઞાન સહાયક ઓલરેડી જ્ઞાન સહાયકમાં છે, બરાબર, તો એ લોકોની પ્રોસેસમાં શું છે. તો ઘણી જગ્યાએ મેસેજ આવે છે અને ઘણી જગ્યાએ કહેવા પણ આવે છે જ્ઞાન સહાયકના જિલ્લાઓમાં, અમુક જિલ્લાઓમાં કે ભાઈ જ્ઞાન સહાયક જેટલા લોકો છે ત્યાં ફરજિયાત હાજર રહેવું. અને જ્ઞાન સહાયક લોકો જે ઓલરેડી કામ કરી રહ્યા છે, જે ઓલરેડી છે જ્ઞાન સહાયકમાં, એ લોકોને કદાચ એવું બની શકે કે કાલે એ લોકોને આ એક અંદાજો છે એને કદાચ એવું બની શકે કે ભાઈ કાલે તમે જ્ઞાન સહાયક છે એ જ્ઞાન સહાયકને પહેલાં ચાન્સ આપવામાં આવે જે ઓલરેડી હાલ કામ કરી રહ્યા છે એ લોકોને, કામ કે એ લોકોને અન્યાય બી ના થાય. અને જો મેરિટ પ્રમાણે લેવામાં આવે તો પછી એ લોકો પણ જે મેરિટમાં જે નંબર હશે એ પ્રમાણે જ લેવામાં આવશે. પણ આ વસ્તુ તમને કાલે ત્યાં જ નક્કી કરશે અને ત્યાં જ ખબર પડશે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. ખાસ કરીને જે હાલ ચાલુ જ્ઞાન સહાયકમાં છે એ લોકોનો ક્વેશ્ચન છે. બીજા અમુક લોકોના ક્વેશ્ચન હતા કે ભાઈ મારા જિલ્લામાં 1 થી 5નું લિસ્ટ નથી દેખાતું, મારા જિલ્લામાં 1 થી 5નું લિસ્ટ નથી, જેમ કે રાજકોટ છે, સુરેન્દ્રનગર, ભાવનગર છે, બનાસકાંઠા છે, અમુક જિલ્લાઓનું દેખાતું નહોતું. પણ તમે કદાચ જોવામાં ભૂલ કરી હશે. દરેક જિલ્લામાં 1 થી 5નું લિસ્ટ પહેલાં જ આપ્યું છે, પછી 6 થી 8 વાળાનું લિસ્ટ આપ્યું છે. તમે વેબસાઇટ પર જોશો તો વેબસાઇટની અંદર તમે જુઓ ને તો ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ એ રીતે લખેલું, રાજકોટ ગુજરાતી, રાજકોટ ઇંગ્લિશ, રાજકોટ હિન્દી એ રીતે આપેલું જ હશે. તો તમે કદાચ ઇંગ્લિશ કે હિન્દી મીડિયમમાં જોતા હશો તો તમને 1 થી 5 લિસ્ટ કદાચ ત્યાં કોઈ ફોર્મ ના ભર્યા તો નહીં દેખાતું હોય. અધરવાઇઝ તમે જોશો તો રાજકોટ ગુજરાતી જે ગુજરાતી મીડિયમ છે તો એની અંદર સ્કૂલમાં ગુજરાતી મીડિયમના દરેક 1 થી 5ના દરેક જિલ્લામાં 1 થી 5ની લિસ્ટ આવી ગઈ છે. અને દરેકને ઓલમોસ્ટ બધાને આજે મેસેજ આવી બી ગયો હશે કે કાલે 20 તારીખે તમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવે છે. એટલે તમારે ત્યાં જે તે જિલ્લામાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લિસ્ટ આપી દીધી છે. તમે એકવાર વેબસાઇટમાં જજો અને વેબસાઇટમાં તમે ત્યાં તમારું જો તમને ખ્યાલ ના હોય તો વેબસાઇટનું લિંક તમને નીચે મૂકી દઈશ મારા ડિસ્ક્રિપ્શનમાં. તો ત્યાં ડિસ્ક્રિપ્શનમાં તમે વેબસાઇટ ઓપન કરજો, તમે ફોર્મ ભરી છે એ જ વેબસાઇટ છે.
તો ત્યાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જિલ્લાઓની લિસ્ટ આપી દીધી છે. ડોક્યુમેન્ટ શું લઈ જવા એની આપણે ચર્ચા કરીશું, બરાબર. તો પહેલાં તમારે જોઈ લેવાનું કે કયા જિલ્લામાં કઈ જગ્યાએ તમારે જવાનું છે. ત્યાં તમારે એક સંસ્થાના વડા ત્યાંનો જે સંચાલકનો વડો છે એનું પણ નામ આપ્યું, નંબર આપ્યો છે. તમને ક્યાંય ખબર ના પડે તો તમે ત્યાં પૂછી શકો છો. બીજા ઘણા લોકોનો ક્વેશ્ચન છે કે સ્કૂલની લિસ્ટ હજી તમારી સાથે કેમ નથી આવી, કે તમને શેર કરવામાં આવશે કે નહીં આવે, બરાબર. જે તે ખાલી જગ્યાઓ જેટલી જ્ઞાન સહાયકમાં જેટલી સ્કૂલની લિસ્ટ છે તે જગ્યાઓ આજે શેર કરવામાં આવશે કે નહીં કરવામાં આવે. તો મોસ્ટ પ્રોબેબલી એવું કહેવામાં આવ્યું છે ટીપીઓ દ્વારા, અને કે જે જિલ્લામાં આજે સાંજ સુધીમાં જે જગ્યાઓ છે ત્યાં જગ્યાઓ તમારે જિલ્લામાં બોલાવવામાં આવે છે. જે જિલ્લાઓમાં જે વેરિફિકેશન માટે, જેમ કે ડાયટ કચેરીમાં છે, તો જે જિલ્લામાં બોલાવે છે તે સ્કૂલ કે ડાયટ કચેરીમાં આજે સાંજ સુધીમાં એ લિસ્ટ ત્યાં લાગી જશે. એટલે સવારે તમે ત્યાં જશો તો ઓલરેડી ત્યાં લિસ્ટ લાગેલી જશે. તો તમે સવારે વહેલા પહોંચી જશો. અને તમને જો કોઈ અંદાજ કોઈ સ્કૂલ નજીકની આ રીતે તમારે ગણતરી કરવાની હોય તો તમે તે રીતે કરી શકશો. પણ હા, તમને પર્સનલી કે ભાઈ આ રીતે વેબસાઇટ પર કદાચ મૂકવામાં નહીં આવે. જો આવશે તો વેલ એન્ડ ગુડ, તો એ તો સારા માટે, બધા માટે. પણ મોસ્ટ પ્રોબેબલી તમને ત્યાં જે જિલ્લા પંચાયત તમને વેરિફિકેશન માટે બોલાવે છે ત્યાં તમારી સ્કૂલની લિસ્ટ ઓલરેડી આજે સાંજ સુધીમાં મુકાઈ જશે, કાં તો સવાર વહેલામાં ત્યાં મુકાઈ જશે. એટલે તમે સવારે 9 વાગે બોલાવે છે પણ તમારે વહેલું જેને જોવું હોય તો તમે જોઈ શકો છો. આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો સ્કૂલની લિસ્ટ માટે, બરાબર. હવે ડોક્યુમેન્ટ તમારે કઈ લઈ જવા એ વસ્તુ તમને કહી દઉં. ઓલરેડી અંદર લિસ્ટ મૂકેલી જ છે, પણ વેરિફિકેશન માટે તમારે શું લઈ જવાનું? ખાસ કરીને તમે ફોર્મ ભર્યું હશે, પહેલી વસ્તુ તો જે તમે ફોર્મ ભર્યું હશે તે ફોર્મની પ્રિન્ટ લઈ જવાની છે. દરેકને એક કોપી ઝેરોક્સ લઈ જવાની છે, પણ હું તમને એક સેફર સાઇડ માટે એક એક્સ્ટ્રા કોપી રાખવાની, બરાબર. 1 થી 2 કોપી તમારી જોડે રાખવાની. બીજું કે જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે, ખાસ કરીને જે તમારે એસસી છે, એલસીની કોપી છે, પછી HSCની જે 12માની 10માની બધી લઈ જવાની, બરાબર. પછી ગ્રેજ્યુએશનનું તમે અપલોડ કર્યું તો ગ્રેજ્યુએશનની માર્કશીટ બધી લઈ જવાની, PTCની માર્કશીટ, પછી જે NCETની સર્ટિફિકેટ છે, ટ્રાયલ સર્ટી છે, બધા જે તમે ડોક્યુમેન્ટ વિદ્યા સહાયકમાં આપે તે બધા તમારા ડોક્યુમેન્ટ લઈ જવાનું. જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કર્યા છે એ બધા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના, લઈ જવાના છે, બરાબર. એ ફરજિયાત, એટલે ડોક્યુમેન્ટ જોઈશે. કોમ્પ્યુટર માટે જો તમે યસ કર્યું હોય તો તમારી જોડે એક સર્ટિફિકેટ હોય તો ઠીક, કારણ કે ત્યાં માગશે. ના માગે તો વેલ એન્ડ ગુડ, બરાબર. કારણ કે ઓલમોસ્ટ કોમ્પ્યુટર માટે CCE કરેલું હોય કોઈ, કે કોમ્પ્યુટરની કોઈ એક્ઝામ આપી હોય તો એ ચાલી જતો હોય, ખાસ કરીને ગવર્મેન્ટની હોવી જોઈએ. અને ના હોય તો પ્રાઇવેટ, એટલીસ્ટ ના હોય તો તમે પ્રાઇવેટનું હોય તો બી ચાલશે, અને ના હોય તો બી ચાલશે. કારણ કે એમાં ફરજિયાત એવું નથી લખ્યું કે ફરજિયાત તમારું ડોક્યુમેન્ટ જોઈશે. પણ હોય તો વેલ એન્ડ ગુડ, ના હોય તો પછી તમે સબમિટ કરી શકો છો. એ તમને ત્યાં ખબર પડી જશે. ખ્યાલ આવે? તો આટલા ડોક્યુમેન્ટ તમારે જોડે રાખવાના. એક કોપી ઝેરોક્સની લઈ જવાની, તમારો ફોટો લઈ જવાનો, એ તમારે જોડે રાખવાનો. ત્યારે તમારે સ્કૂલ પસંદગી કરવામાં આવશે તો સ્કૂલ પસંદગી સાથે તમને ત્યાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સ્કૂલ પસંદગી બંને એકને એક દિવસ, એટલે કે આવતીકાલે થઈ જશે. આના સિવાય બી તમારે હજી કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવતો છો, અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવી અપડેટ આપતો રહીશ. અને બીજી કોઈ તમારે ક્વેશ્ચન હોય તો હજી મને તમે કમેન્ટ્સમાં જણાવજો, બરાબર. જેટલી ફાસ્ટ આના અંદર જ્ઞાન સહાયકમાં જેટલી પ્રોસેસ ફાસ્ટ ચાલી એટલી કદાચ વિદ્યા સહાયકમાં ચાલ્યું હોત તો સારું હતું, પણ ત્યાં હજી ટાઈમ લેશે મને એવું લાગે છે. દિવાળી સુધી ત્યાં બી પ્રોસેસ પતી જવી જોઈએ, કારણ કે આ લોકોને ટેમ્પરરી સોલ્યુશન જ્ઞાન સહાયકનું આપી રહ્યા છે. પણ ઓલમોસ્ટ હજી તમને કહી દઉં કે વિદ્યા સહાયકનું આ તમારું PTCના સેકન્ડ યરનું આ ફરીથી રીચેકિંગ ને બધું પતી જશે. ઓલમોસ્ટ 15-20 દિવસ આમાં નીકળી જવાના છે. એટલે એના પછી જ તમારે PLM આવવાની શક્યતાઓ છે. એટલે મેં તમને પહેલાં કીધું પ્રમાણે કે 15 થી 20 તારીખની આસપાસની PLM આવવાની શક્યતાઓ છે, બરાબર. એના પહેલાં તો આવવાની શક્યતાઓ બહુ ઓછી છે, અને કદાચ લેટ બી થઈ શકે, સરકાર પર છે, બરાબર. એની કોઈ સોર્સ આપણી જોડે એટલો પ્રોપર સોર્સ નથી કે આપણે એટલું કહી જ દઈએ કે ભાઈ હા, કોઈ બી કહી દે કે ભાઈ મારા જોડે માહિતી છે, તો એ વસ્તુ ખોટી છે. પણ હા, 15 થી 20 તારીખની આસપાસ આવવાની શક્યતાઓ છે. આના સિવાય તમારી કોઈ ક્વેશ્ચન હોય તો મને કમેન્ટ્સમાં જણાવજો. તમારા ખાસા બધા કમેન્ટ્સ આવે છે, અને ખાસ કોમન કમેન્ટ્સ એ હતા કે મારો આ નંબર છે, મારો નંબર લાગશે કે નહીં લાગી. તો મેઇન વસ્તુ તમે સાંભળી લો કે સપોઝ ત્યાં 300 જગ્યાઓ છે, કોઈ બી તમારો જિલ્લો છે તો 300 જગ્યાઓ છે, અને તમારો નંબર 300થી ઉપર છે, તો તમારા 300થી ઉપર 350ની આસપાસ છે, તો અહીંયા લાગવાના શક્યતાઓ છે જ. કારણ કે એવું છે કે 50 કે 60 છોકરાઓ એવા હશે કે જે એબસન્ટ બી હોઈ શકે, કાં તો એવું શકે કે મારી છોકરીઓ પણ હોઈ શકે, મહિલાઓ કે છોકરાઓ બી હોઈ શકે કે મારા નજીક નથી મળતું તો હું જ લેતો નથી. તો એવી જગ્યાઓ ખાસ કરીને ખાલી રહેતી હોય છે, તો ઓલમોસ્ટ બધાનો નંબર લાગવાના ચાન્સીસ ખરા છે. અને ખાસ કરીને 6 થી 8 વાળા છે, જો એમની જગ્યા એ લોકોની સંખ્યાઓ વધારે હોય તો એ લોકોને થોડું ઉપર નીચે થઈ શકે છે, પણ 1 થી 5માં તો બધા લાગવાના ચાન્સીસ છે. જો નજીક લેવાના હોય તો ઠીક, અને જો જે નજીક ના લેવાનું એટલે જગ્યાઓ ખાલી જ રહેવાની છે, તો એ તમે ધ્યાનમાં રહેજો. અને સ્કૂલનું લિસ્ટ તમને કાલે સવારે ત્યાં તમારા જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવશો ત્યાં તમને મળી જશે. આના સિવાય તમારે બીજું કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ્સમાં જણાવતા રહેજો, બરાબર.
તો બી હું એક બે વાર એક નજર નાખી લઉં બીજા કમેન્ટ્સમાં કે કોઈ છે કે નહીં. બરાબર. જેનું નામ, હા, એક બીજો ક્વેશ્ચન બી હતો કે ભાઈ મારું લિસ્ટમાં નામ નથી આવ્યું, મારું આટલું મેરિટ છે. તો તમે ફરીથી એકવાર જોઈ લેજો, કારણ કે ઓલમોસ્ટ બધાનું લિસ્ટમાં નામ આવી ગયું છે. તમારો મેસેજ બી આવી ગયો હશે. કદાચ તમારે ના આવે તો તમે એકવાર એડમિનિસ્ટ્રેટિવ નંબર ત્યાં આપેલો જ છે આજે, તો તે એડમિનિસ્ટ્રેટિવ નંબર પર તમે કોલ કરીને પૂછી શકો છો શા માટે આવું થઈ શક્યું છે. બરાબર. કારણ કે તમારે કદાચ ફોર્મ ભરવામાં મિસ્ટેક થઈ હોય કાં તો તમારું ફોર્મ સબમિટ ના થયું તો જ બની શકે, અદરવાઇઝ એવું બની શકે નહીં. અદરવાઇઝ બધાનું ઓલમોસ્ટ આવી ગયો છે. વેબસાઇટ પર જશો તો તમે એડમિનિસ્ટ્રેટિવ નંબર તમે આપેલા છે, ટેકનિકલ ફોલ્ટ માટે તો ટેકનિકલ નંબર આપેલો છે, ત્યાં તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો ત્યાં તમને ખ્યાલ આવી જશે. બરાબર. ઓલમોસ્ટ બધાને બોલાવી લેવામાં આવે છે. અને હા, ખાસ કરીને જે હાલ જ્ઞાન સહાયકવાળા છે એ તમને મેં પહેલાં જ જણાવી દીધું. આના સિવાય બીજું કોઈ તમને ક્વેશ્ચન હોય તો તમે પ્લીઝ મને કમેન્ટ્સમાં જણાવજો, તો હું તમને આન્સર આપી શકું. થેન્ક યુ સો મચ. અને પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. આવા અવનવા વિડીયો તમારા માટે લેતો હોઈશ. ખાસ કરીને ટેટ રિલેટેડ, એજ્યુકેશન રિલેટેડ વિડીયો હશે જે તમારા માટે ભરતીના લેતો હોઈશ. થેન્ક યુ સો મચ. અને મિત્રો જોડે આ શેર કરી દેજો વિડીયો ભૂલતા નહીં.